स्वतंत्रता चळवळ। नमस्कार दोस्तों। मुस्लिम लीग स्थापना 30 डिसेंबर 1906। સ્થાપક સલીમુલ્લાહ ખાન, ઢાકામાં હબીબુલ્લાહ ખાન। બંગભંગ ચળવળ બાદ મુસ્લિમ લીગ સ્થાપના 30 ડિસેમ્બર 1906 સ્થાપક સલીમુલ્લાહ ખાન, હબીબુલ્લાહ ખાન। બંગભંગ ચળવળ બાદ મોર્લે મિન્ટો સુધાર 1909। ભારત સચિવ મોર્લે મિન્ટો વાઇસરોય સુધાર 1909। પ્રથમવાર પૃથક નિર્વાચનની માંગ, અલગ મતદાન મંડળ, સાંપ્રદાયિક ચૂંટણી મોર્લે મિન્ટો। પ્રથમવાર પૃથક નિર્વાચનની માંગ, અલગ મતદાન મંડળ, દિલ્હી દરબાર 1911। જ્યોર્જ પંચમ, પત્ની મેરી। જ્યોર્જ પાંચમ અને તેની પત્ની મેરી ઇન્ડિયા આવ્યા 1911માં બંગભંગ રદ કરવા। આમના સ્વાગત માટે વાઇસરોય હોર્ડિંગ સેકન્ડ દ્વારા પાર્ટી રાખવામાં આવી। રાસબિહારી ઘોષ દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યો। 1911માં બંગભંગની ચળવળ રદ કરવાની ઘોષણા। 1911 દિલ્હી દરબાર 1911 હોર્ડિંગ સેકન્ડ। કોંગ્રેસનું લખનૌ અધિવેશન 1916। અધ્યક્ષ અંબિકાચરણ મજુમદાર। ટિળક અને એની બેસન્ટ દ્વારા પેક્ટની ઘોષણા। લખનૌ સમજૂતી પેક્ટ પણ કહેવામાં આવે છે, કોંગ્રેસ લીગ પેક્ટ કહેવામાં આવે છે। કોંગ્રેસનું લખનૌ અધિવેશન 1916। લખનૌ પેક્ટ, ટિળક અને એની બેસન્ટ દ્વારા એની યોજના અંબિકાચરણ મજુમદાર। હોમ રૂલ લીગ 1916। આયર્લેન્ડનો આ શબ્દ હોમ રૂલ, સ્વશાસનની માંગ કરવામાં આવી। ચલાવનાર બાંગ ગંગાધર ટિળક અને એની બેસન્ટ મદ્રાસમાં। પુણેમાં સ્થાપના। આ ચળવળનો પ્રચાર કેસરી અને મરાઠા દ્વારા। 1916માં એની બેસન્ટ દ્વારા મદ્રાસમાં અખિલ ભારતીય હોમ રૂલ લીગની સ્થાપના। એની બેસન્ટ દ્વારા ક્યાં? મદ્રાસમાં, અને બાળ ગંગાધર ટિળક દ્વારા પુણેમાં। હોમ રૂલ લીગની સ્થાપના। યંગ ઇન્ડિયા અને કોમનવીર બે સમાચાર પત્રો દ્વારા આયર્લેન્ડના વતની એની બેસન્ટ દ્વારા પ્રચાર। યંગ ઇન્ડિયા અને કોમનવીર આ બે એમના પત્રો હતા, તેમના દ્વારા પ્રચાર એની બેસન્ટ દ્વારા। મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ ઘોષણા। સ્વશાસિત સંસ્થાઓમાં સ્થાન ભારતના લોકોને 20 ઓગસ્ટ 1917માં ઘોષણા। મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સ્વશાસિત સંસ્થાઓમાં સ્થાન ભારતના લોકોને 20 ઓગસ્ટ 1917માં ઘોષણા। મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર 1919। પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત। લોર્ડ લિયોનિલ 1921। પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત। લોર્ડ લિયોનિલ 1921માં। પંજાબમાં શીખ અને મદ્રાસમાં બિન બ્રાહ્મણ પૃથક નિર્વાચન મંડળની માંગ પૂરી કરવામાં આવી। લોકસેવા આયોગ સ્થાપના ભલામણ 1926। ભારતીય વિધાનમંડળમાં સૌ પ્રથમ બજેટ પાસ કરવાનો સંબંધિત ઘોષણા। મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રોલેટ એક્ટ 1919। દલીલ, અપીલ, વકીલના અધિકાર છીનવી લેવામાં આવ્યા। રોલેટ એક્ટ કાળા કાયદા તરીકે ઓળખાવ્યો ગાંધીજીએ। 6 એપ્રિલ 1919માં ભારત બંધની ઘોષણા ગાંધીજી દ્વારા। 6 એપ્રિલ 1919। 1919 ગાંધીજી હરિયાણા પલવલ ગામમાં ગયા ત્યાંથી કેદ। પલવલ ગામમાંથી કેદ। ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને સત્યપાલ મલિક દ્વારા વિરોધ, તેમને પણ કેદ। માઇકલ ઓડાયર દ્વારા પોતાના ઓફિસર આર ડાયર હેઠળ માર્શલ લો। અમૃતસરમાં 23 એપ્રિલ 1919 અમૃતસરના બાગમાં એક સભાનું આયોજન હંસરાજ દ્વારા। આર ડાયર દ્વારા ફાયરિંગ ચાલુ અને જલિયાવાલા બાગ હત્યાકાંડ કહેવામાં આવે છે। રવિન્દ્રનાથ ટાગોરે નાઇટ વિરુદ્ધ બ્રિટિશ સરકાર દ્વારા આ હત્યાકાંડ વખતે ત્યાગ। 1940માં ઉધમસિંહ દ્વારા ઓ ડાયરની હત્યા। તો આ છે રોલેટ એક્ટના વિરોધમાં 6 એપ્રિલ 1919 ભારત બંધની ઘોષણા। પલવલ, સત્યપાલ મલિક, ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ તેમને પણ પકડી લીધા। માઇકલ ઓડાયર, ઓફિસર આર ડાયર। અમૃતસરમાં 13 એપ્રિલ 1919 અમૃતસરના બાગમાં સભાનું આયોજન હંસરાજ દ્વારા। આર ડાયર ફાયરિંગ ચાલુ અને હત્યાકાંડ કહેવામાં આવે છે। રવિન્દ્રનાથ ટાગોરે નાઇટ અને વિરુદ્ધ બ્રિટિશ સરકાર દ્વારા આ હત્યાકાંડનો ત્યાગ। 1940માં ઉધમસિંહ દ્વારા ઓ ડાયરની હત્યા। ત્રીજું ચરણ 1919 to 1947 ગાંધી યુગ। આફ્રિકા લંડનમાં વકીલાત કરવા। 1889 થી 91 વકીલાતની પરીક્ષા પાસ। 1891માં ભારત આવીને રાજકોટ અને મુંબઈમાં વકીલાત કરી। રાજકોટ અને મુંબઈમાં 1892માં મુસ્લિમ લીગ વેપારી દાદા અબ્દુલ્લા આફ્રિકન વેપારી આવ્યા અને પોતાનો કેસ ગાંધીજીને આપ્યો। ગાંધીજી આફ્રિકા રવાના। 1892માં દાદા અબ્દુલ્લા આફ્રિકન વેપારી। 1893માં રેલવેના બેસીને ડર્બનથી પ્રિટોરિયા જતા હતા ત્યારે મોરિત્સબર્ગ સ્ટેશન અંગ્રેજ અધિકારી દ્વારા બહાર ફેંકાયા। ડર્બનથી પ્રિટોરિયા, મોરિત્સબર્ગ। રંગભેદની નીતિ માટે સત્યાગ્રહ આફ્રિકામાં। ગાંધીજી સફર। ગાંધીજી દ્વારા નટાલ ઇન્ડિયન કોંગ્રેસ, ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમની સ્થાપના। નટાલ ઇન્ડિયન કોંગ્રેસ, ટોલ્સ્ટોય ફાર્મ, ફિનિક્સ આશ્રમની સ્થાપના। ગાંધીજી વિચારોને પ્રસ્તુત કરવા ઇન્ડિયન ઓપિનિયન સમાચારપત્ર। ગાંધીજી વિચારોને પ્રસ્તુત કરવા ઇન્ડિયન ઓપિનિયન સમાચારપત્ર। 1915માં ભારત આવે રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, ધાર્મિક ગુરુ સિમચ રાજચંદ્ર। સાર્જન્ટ, એજન્ટ, દલાલનું બિરુદ ગાંધીજી અંગ્રેજો દ્વારા ગાંધીજીને। કેસરી હિંદનું બિરુદ ગાંધીજીને અંગ્રેજો દ્વારા।
ચંપારણ સત્યાગ્રહ 1917 બિહાર. અહીંના ખેડૂતો ઘરીની ખેતી કરતા હતા. તેમના મુખ્ય વેપારી યુરોપિયન હતા. તેઓ પોતાની જમીનના 3 ભાગ પર ઘરીની ખેતી કરવા માટે ખેડૂતોને મજબૂર કરતા હતા. 3 કઠિયા પદ્ધતિ કહેવાય. બહુ ફાયદો ન થવાથી ખેડૂતો લિમિટેડ ઉત્પાદન કરતા, તેથી વેપારીઓ દ્વારા કંપનીઓ બંધ કરવામાં આવી. રાજકુમાર શુક્લ દ્વારા ગાંધીજી સાથે લખનૌમાં મુલાકાત. ગાંધીજીને ચંપારણ આમંત્રિત. ગાંધીજી હસ્તક્ષેપ બાદ 25% રકમ ખેડૂતોને પુનઃ આપવામાં આવે છે. ગાંધીજી હસ્તક્ષેપ બાદ 25% રકમ ખેડૂતોને પુનઃ આપવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરે દ્વારા મહાત્માનો વિરુદ્ધ ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ. રાજકુમાર. 1918 અમદાવાદનું મજૂર આંદોલન. કોટન ટેક્સ મિલમાં મજૂર માલિક વિવાદ. બ્લેક બોનસના લીધે પ્રથમ દિવસે 35%, બીજા દિવસે 20% અને બાકીના દિવસે 27.5% બોનસ મંજૂર. 1918 અમદાવાદનું મજૂર આંદોલન. 35-20-27.5 ખેડા સત્યાગ્રહ. 1918 અતિવૃષ્ટિના કારણે પાક ઓછો થયો છતાં મહેસૂલ ઉઘરાવે. વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી દ્વારા આંદોલન. અતિવૃષ્ટિના કારણે પાક ઓછો થતાં મહેસૂલ ઉઘરાવે. વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી દ્વારા આંદોલન. ખિલાફત આંદોલન 1919-1922 ભારત મુસ્લિમ એકતા સ્થપાઈ. ખિલાફત આંદોલન. ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીની સ્થાપના. અધ્યક્ષ ગાંધીજી. ખિલાફત આંદોલન. ભારતની એકતા. ભારત મુસ્લિમ એકતા. અસહયોગ આંદોલન 1920-22. 1 ઓગસ્ટ 1920માં નાગપુર કોંગ્રેસ અધિવેશન પ્રસ્તાવ પારિત. નાગપુરના કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી દ્વારા કેસરી હિંદનો ત્યાગ. રાય બહાદુર જમનાદાસ બજાજ દ્વારા ત્યાગ. અસહયોગ આંદોલન વખતે રોલેટ વખતે ટાગોરે નાઇટહુડનો કિતાબ આપ્યો. ગાંધીજી દ્વારા કેસરી હિંદનો ત્યાગ. રાય બહાદુર જમનાદાસ બજાજ દ્વારા ત્યાગ. વિદ્યાર્થીઓ કાશી, ગુજરાત, અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની સ્થાપના. વિદ્યાપીઠો કાશી, ગુજરાત, અલીગઢ મુસ્લિમ વિદ્યાપીઠોની સ્થાપના. તિલક સ્વરાજ ફંડની સ્થાપના 1921. એમાં ઘણું 5 ફેબ્રુઆરી 1922 ચોરી ચોરા હત્યાકાંડ. ગોરખપુર દેવરિયાના ચોરી ચોરામાં 21 પોલીસોને ચોકીમાં જીવતા સળગાવવામાં આવ્યા. અસહયોગ આંદોલન સ્થગિત. સ્ટોપ. 5 ફેબ્રુઆરી 1922 ચોરી ચોરા હત્યાકાંડ. રાય બહાદુર જમનાદાસ બજાજ. રાય બહાદુર જમનાદાસ બજાજ ગાંધીજી દ્વારા કેસરી હિંદ. 1 ઓગસ્ટ 1920. કાશી, ગુજરાત, અલીગઢ સ્વરાજ પાર્ટી 1923માં ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ. ક્યાં? અલ્હાબાદ. ચૂંટણી સંબંધિત વિવાદ 1923માં ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ. અલ્હાબાદમાં સ્વરાજ પાર્ટીની સ્થાપના. ગાંધીજી ચિત્તરંજન દાસ પેક્ટ 1924. સીઆર દાસ, મોતીલાલ નહેરુ ગાંધીજી દ્વારા સંયુક્ત વક્તવ્ય. અસહયોગ આંદોલનની રાષ્ટ્રીય કાર્યક્રમ નહીં રહે. ગાંધીજી ચિત્તરંજન દાસ પેક્ટ. સીઆર દાસ, મોતીલાલ નહેરુ ગાંધીજી. ક્રાંતિકારી આંદોલન. એચઆરએ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન 1924. હવે ક્રાંતિકારી આંદોલન. એચઆરએ સચિન્દ્રનાથ સાન્યાલ, યોગેશ ચેટર્જી, ગોપાલ મુખર્જી. હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન 1924. કાનપુરમાં સચિનચંદ્રનાથ સાન્યાલ અને યોગેશ ચેટર્જી દ્વારા સ્થાપના. ગોપાલ મુખર્જી સમાજવાદી વિચારધારાથી પ્રભાવિત. શશીચંદ્ર સન્યાલની બુક બંદી જીવન. શશીચંદ્ર સન્યાલની બુક બંદી જીવન. 9 ઓગસ્ટ 1925માં આ સંસ્થા દ્વારા સહાનપુર લખનૌ રેલવે લાઇન કાકોરી સ્થાને માલગાડી લૂંટવામાં આવી અને કાકોરી કાંડ કહેવામાં આવે છે. 9 ઓગસ્ટ 1925માં આ સંસ્થા દ્વારા સહાનપુર લખનૌ રેલવે લાઇન કાકોરીના સ્થાને માલગાડી લૂંટવામાં આવી અને કાકોરી કાંડ કહેવામાં આવે છે. 4 ક્રાંતિકારીને ફાંસી. રામપ્રસાદ બિસ્મિલ, રોશનલાલ, રાજેન્દ્ર લહેરલી, આશાકુલ્લા ખાન, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ. 4 ક્રાંતિકારીની સજા. કાકોરી કાંડ 9 ઓગસ્ટ 1925માં સંસ્થા દ્વારા સહારનપુર લખનૌ રેલવે લાઇન કાકોરીના સ્થાને કાકોરી કાંડ. 9 ઓગસ્ટ 1925. કોણે સજા હતી? રામપ્રસાદ બિસ્મિલ, રોશનલાલ, રાજેન્દ્ર લહેડી, આશાકુલ્લા ખાન, અશફાક ઉલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ. સાન્ડર્સની હત્યા 17 ડિસેમ્બર 1928. લાહોર ષડયંત્ર કેસ. જે લાહોરનો પોલીસ હતો. સાયમન કમિશનના વિરોધમાં દેખાવ. લાલા લજપત રાય પર આના દ્વારા માર મારવામાં આવે. તેથી થોડા સમય બાદ લાલા લજપત રાયનું મૃત્યુ. બચારા. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુ ગુસ્સે ભરાયા. 17 ડિસેમ્બર 1928માં સાન્ડર્સની હત્યાનો લાહોર રેલવે સ્ટેશન પર. સાન્ડર્સની હત્યા. કેન્દ્રીય એસેમ્બલી બોમ્બકાંડ 8 એપ્રિલ 1928. ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા કેન્દ્રીય એસેમ્બલીનો બોમ્બ. કેન્દ્રીય એસેમ્બલી બોમ્બકાંડ 8 એપ્રિલ 1928. એના પહેલાં ટ્રેન્ડ પછી સાન્ડર્સ પછી કેન્દ્રીય એસેમ્બલીમાં બોમ્બ. ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા. લાહોર ષડયંત્ર કેસ 23 માર્ચ 1931માં શહીદ દિવસ 23 માર્ચ 1931. લાહોર ષડયંત્ર 19. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની ફાંસી. શહીદ દિવસ. ચંદ્રશેખર આઝાદ પોતાના મિત્ર સાથે વાત કરતા હતા. પોલીસ આવી જાય. મૃત્યુ પોતે ગોલી મારીને. ચંદ્રશેખર આઝાદ.
પોતાના મિત્ર સાથે વાત કરતા ત્યારે બરાબર ભગતસિંહ સુખદેવ રાજગુરુની હત્યા, ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુ, બરાબર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ, બરાબર અહીં ચંદ્રશેખર આઝાદની જગ્યાએ સુખદેવ આવ્યા છે. બંગાળ ચટગાંવ આમરી રેડ, વર્તમાન પૂર્વ બંગાળમાં બંદર ગાંધીવાદી નેતા સૂર્યસેન જેઓ માસ્ટરદા નામે ફેમસ હતા, જેમની ટીમ વડે નિર્ણય. ચટગામ મેમનસિંહ બર્દબાન જગ્યાઓએ સરકારી કારખાના પર હુમલો. 18 એપ્રિલ 1930માં ચટગામ આર્મરી રેડ, સૂર્યસેન માસ્ટરદા દ્વારા. બંગાળ ચટગાંવ આર્મરી રેડ, વર્તમાન પૂર્વ બંગાળમાં બંદર ગાંધીવાદી નેતા સૂર્યસેન જેઓ માસ્ટરદા નામે ફેમસ હતા, જેમની ટીમ વડે નિર્ણય. ચટગામ મેમનસિંહ બર્દમાન જગ્યાએ સરકારી કારખાના પર હુમલો. 18 એપ્રિલ 1930માં ચટગામ આર્મરી રેડ, સૂર્યસેન માસ્ટરદા દ્વારા. અન્ય મુદ્દા સાયમન કમિશન 1927 ઘોષણા. 1927 ભારતમાં 3 ફેબ્રુઆરી 1928 મુંબઈમાં એક પણ ભારતીય ન હતો, બધા જ ગોરા હતા. શ્વેત કમિશન પોઈન્ટ કહેવાય છે. વિરોધ સાયમન ગો બેકના નારા, કાળા ઝંડા લહેરાયા, હડતાળો. પંજાબ લાહોરમાં વિરોધ, લાલા લજપતરાય દ્વારા સાન્ડર્સ દ્વારા લાઠીચાર્જ. ભગતસિંહ ચંદ્રશેખર રાજગુરુ દ્વારા બદલો, સાન્ડર્સની હત્યા. ભગતસિંહ ચંદ્રશેખર રાજગુરુ દ્વારા હત્યા. નહેરુ રિપોર્ટ, ભારત સચિવ લોર્ડ બર્કનહેડ દ્વારા કોંગ્રેસને કહ્યું કે પોતાનો રિપોર્ટ બનાવે, બંધારણ કેવું હોવું જોઈએ. લોર્ડ બર્કનહેડ દ્વારા નહેરુ. મોતીલાલ નહેરુ અધ્યક્ષના 9 સભ્યોની કમિટી બનાવી, જેને નહેરુ રિપોર્ટ કહેવાય. મુસ્લિમ લીગ દ્વારા વિરોધ, મોતીલાલ નહેરુની 9 સભ્યોની કમિટી. ડોમિનિયન સ્ટેટ, ભાષા આધારે પ્રાંતોનું ગઠન, નાગરિકના અધિકારો પર ભાર, વયસ્ક મતાધિકાર આપવામાં આવે. ડોમિનિયન સ્ટેટ, ભાષાના આધારે પ્રાંતોનું ગઠન, નાગરિકના અધિકારો પર ભાર, વયસ્ક મતાધિકાર. કોંગ્રેસનું લાહોર અધિવેશન 1929, અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજની માંગ. કોંગ્રેસનું લાહોર અધિવેશન 1929, અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજની માંગ. સવિનય કાનૂન ભંગ, 11 સૂત્રી માંગ યંગ ઇન્ડિયામાં. સવિનય કાનૂન ભંગ, 11 સૂત્રી માંગ યંગ ઇન્ડિયામાં. વાઇસરોય લોર્ડ ઇરવિન, પ્રધાનમંત્રી મેકડોનાલ્ડ પાસે કરવામાં આવી. માંગમાં ધ્યાન આપવામાં આવ્યું નહીં. નિર્ણય દાંડી યાત્રા 78 સાથી 241 માઇલ. 12 માર્ચ 1930, 6 એપ્રિલ. આ જ વખતે લાલ કુર્તી આંદોલન, જેને ખુદાઈ ખિદમતગાર પણ કહેવામાં આવે છે, ખાન અબ્દુલ ગફાર ખાનના હેઠળ. લાલ કુર્તી આંદોલન, ખુદાઈ ખિદમતગાર. આ આંદોલનના કારણે ખાન અબ્દુલ ગફાર ખાનને સીમાંત ગાંધી કહેવાય છે. સવિનય કાનૂન ભંગ, સીમાંતના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન લાલ કુર્તો પહેરીને જતા હતા. ગોરમેજી પરિષદ 3, પ્રથમ 1930-31, સેન્ટ જેમ્સ પેલેસ, ઇંગ્લેન્ડ. ઉદ્ઘાટન જ્યોર્જ પંચમ, અધ્યક્ષ બ્રિટિશ પ્રધાનમંત્રી રેમસી મેકડોનાલ્ડ. કોંગ્રેસ દ્વારા ભાગ લેવામાં આવ્યો નહીં. જ્યોર્જ પંચમ, ઉદ્ઘાટક સેન્ટ જેમ્સ પેલેસ, ઇંગ્લેન્ડમાં. ગાંધી ઇરવિન કરાર 5 માર્ચ 1931, દિલ્હી કરાર પણ કહેવામાં આવે છે. ગાંધી ઇરવિન કરાર 5 માર્ચ 1931. બીજી 7 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર 1931, કોંગ્રેસ દ્વારા ભાગ. ગાંધીજી દ્વારા ભાગ. SS તલવાર નામના જહાજમાં બેસીને ભાગ લેવા ગયા. સરોજિની નાયડુ, ભારતીય મહિલા પ્રતિનિધિ તરીકે. એની બેસન્ટ. ગાંધી આંબેડકર વિવાદ, બરાબર 7 સપ્ટેમ્બર 1931માં. સાંપ્રદાયિક પંચાયત કમ્યુનલ એવોર્ડ 16 ઓગસ્ટ 1932. પ્રત્યેક અલ્પસંખ્યક માટે પૃથક નિર્માણ, યુનાના એરવાડા જેલમાં ગાંધી મરણ અનશન. ગાંધી આંબેડકર પુનઃ સમજૂતી 26 સપ્ટેમ્બર 1932. 16 ઓગસ્ટ 1932. પ્રત્યેક અલ્પસંખ્યક માટે પૃથક નિર્માણ, યુનાના એરવાડા જેલમાં ગાંધી મરણ અનશન ઉપવાસ. ગાંધી આંબેડકર પુનઃ સમજૂતી 26 સપ્ટેમ્બર 1932. ત્રીજી 17 નવેમ્બર 1932 થી 24 ડિસેમ્બર 1932, કોંગ્રેસ દ્વારા બહિષ્કાર. ઓગસ્ટ પ્રસ્તાવ 8 ઓગસ્ટ 1940, વાઇસરોય લોર્ડ લિન્થગો વિરોધ. ઓગસ્ટ પ્રસ્તાવ. વ્યક્તિગત સત્યાગ્રહ 1940, 17 ઓક્ટોબર 1940, દિલ્હી ચલો આંદોલન કહેવામાં આવે છે. મહારાષ્ટ્ર પનવાર આશ્રમથી શરૂઆત. ભૂદાન આંદોલન સત્યાગ્રહ, વિનોબા ભાવે, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ. વ્યક્તિગત સત્યાગ્રહ 1940, 17 ઓક્ટોબર 1940, દિલ્હી ચલો આંદોલન કહેવામાં આવે છે. મહારાષ્ટ્રના પનવાર આશ્રમથી શરૂઆત. 17 ઓક્ટોબર 1940, ભૂદાન આંદોલન સત્યાગ્રહીઓ વિનોબા ભાવે, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ. ક્રિપ્સ પ્રસ્તાવ. જાપાનનો પ્રભાવ. USA, ઓસ્ટ્રેલિયા, ચીન દ્વારા બ્રિટિશ સરકાર પર દબાવ. પ્રધાનમંત્રી ચર્ચિલ દ્વારા ઘોષણા. ક્રિપ્સના નેતૃત્વમાં. યુદ્ધ પછી બંધારણ સભા નિર્માણ. ભારત છોડો આંદોલન 1942, મુંબઈમાં કોંગ્રેસ સંમેલન. અધ્યક્ષ અબ્દુલ કલામ આઝાદ. જવાહરલાલ નહેરુ દ્વારા ભારત છોડો આંદોલન પ્રસ્તાવ. ગાંધીજી દ્વારા કરો યા મરોનું સૂત્ર. રેડિયો પ્રસારણ. ગુસ્સા મહેતા, બાબુભાઈ.
ચક્રવર્તી રાજગોપાલ ફોર્મ્યુલા 1944, વેવેલ યોજના 14 જૂન 1945, ગાંધીનું સમર્થન, કેબિનેટ મિશન યોજના 24 માર્ચ 1946, પેથિંગ લોરેન્સ ટ્રેપર સ્ક્રિપ્સ એવી એલેક્ઝાન્ડર અને નેતૃત્વમાં ભારત મોકલવામાં આવ્યું. એટલીની ઘોષણા 20 ફેબ્રુઆરી 1943, ભારતને જૂન 1948 સુધી સ્વતંત્ર કરવાની ઘોષણા 3 જૂન, માઉન્ટ બેટન યોજના 1948, ભારત પાકિસ્તાન ભાગલા મન બાર્ટન યોજના, ભારતીય સ્વતંત્રતા દિન 18 જુલાઈ 1947, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર માઉન્ટ બેટન, પાકિસ્તાન રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી જીના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન, રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી જીના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન.